જૂનાગઢમાં સામાન્ય તકરારમાં લોહિયાળ મામલો સામે આવ્યો છે। જી હા, આ સાથે જ વાત કરીએ તો જૂનાગઢની આ ઘટના કે જ્યાં સામાન્ય તકરાર થઈ અને બાદ લોહિયાળ હુમલો પરિણમ્યો છે। સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। એલસીબી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મારામારીની આ ઘટના બની હોવાનું સામે આવ્યું। તો રિક્ષા રિવર્સ લેવા જેવી મામૂલી એવી નજીવી વાતમાં યુવક પર છરી અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો। નવાઝ ઉર્ફે બમ્પ પઠાણ અને સાથીદાર સુલતાને પેટ્રોલ પંપ પર આતંક મચાવ્યો છે। આ હુમલાની લાઈવ તસવીરો એટલે સીસીટીવી ફૂટેજ જે છે તે સામે આવતા ચકચાર મચ્યો છે। ફરિયાદી પોતાની રિક્ષા રિવર્સ લેતા હતા અને ત્યારે એક્ટિવા લઈને ઉભેલા નવાઝ અને સુલતાન સાથે બોલાચાલી થઈ, અભદ્ર ભાષા બોલી, પ્લાસ્ટિકની પાઇપથી માર માર્યો। ત્યારબાદ એક્ટિવામાંથી છરી કાઢી માથા અને પગમાં જીવલેણ હુમલો કર્યો છે। સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। સાથે વધુ માહિતી માટે જૂનાગઢથી અમારા સંવાદદાતા યજ્ઞેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। યજ્ઞેશ, અહીં સામાન્ય તકરાર લોહિયાળ હુમલામાં પરિણમી છે અને નજીવી બાબતે રિક્ષા રિવર્સ લેવાની નજીવી બાબતે અહીં પહેલા અભદ્ર ભાષા બોલવામાં આવી, ગાળી ગલોચ કરવામાં આવ્યો, ત્યારબાદ માર મારવામાં આવ્યો છે। શું છે આ સમગ્ર મામલો? કૃપા, ખાસ કરીને જણાવી દઉં તો જૂનાગઢમાં સામાન્ય તકરાર લોહિયાળ હુમલામાં સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। એલસીબી પોલીસ સ્ટેશન સામે જ બની મારામારીની ઘટના। રિક્ષા રિવર્સ લેવા જેવી મામૂલી વાતમાં યુવક પર છરી અને પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। નવાઝ ઉર્ફે બમ્પ પઠાણ અને સાથીદાર સુલતાનને પેટ્રોલ પંપ પર આતંક મચાવ્યો હોવાનું સીસીટીવીમાં આપણે જોઈ શકીએ છીએ। હુમલાની લાઈવ તસવીરો સીસીટીવી ફૂટેજમાં આવતા ચકચાર મચી ગઈ છે। ફરિયાદી પોતાની રિક્ષા રિવર્સ લેતા હતા ત્યારે એક્ટિવા લઈને ઉભેલા નવાઝ અને સુલતાન સાથે બોલાચાલી થઈ હતી। ગાળો આપીને પહેલા પ્લાસ્ટિક પાઇપથી માર માર્યો, ત્યારબાદ એક્ટિવામાં છરી કાઢી માથાના પગમાં જીવલેણ હુમલાના જે સીસીટીવીમાં આપણે જોઈ શકીએ છીએ અને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। જી યજ્ઞેશ, બિલકુલ જે પ્રકારે સીસીટીવી સામે આવ્યા છે અહીં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। અહીં ફરિયાદ નોંધાવવામાં આવી છે, પોલીસે આ અંગે શું કહ્યું છે? પોલીસનું શું નિવેદન? જી, ખાસ કરીને જોવા જઈએ તો આજે સાંજે 5 વાગે આ બાબતમાં જે પેટ્રોલ પંપના જે સીસીટીવી સામે આવ્યા છે જેમાં પોલીસે ફરિયાદ નોંધી છે અને ખાસ કરીને જોવા જઈએ તો આજે 5 વાગ્યાથી 6 વાગ્યાના અરસામાં રિકન્સ્ટ્રક્ટ પણ પોલીસ દ્વારા કરાવવામાં આવશે તેવું હાલ જાણવા મળ્યું છે। જી, માહિતી બદલ આપનો આભાર।